તો નમસ્કાર સાહેબ. સાહેબ તમારું આખું નામ જરા જણાવો. મારું નામ જગજીવનભાઈ પોપટભાઈ વઘાસી. સરસ. અને આપનો મોબાઈલ નંબર સાહેબ? 9924 000 715. સરસ. અને આપણે આ ગામનું નામ? વીરપુર જલારામ. વીરપુર જલારામ. અને તાલુકો ગોંડલ? ગોંડલ ને જેતપુર તાલુકો. જેતપુર તાલુકો. જેતપુર તાલુકો. સરસ. અને દાદા તમારે અહીંયા જ્યારે તમે ઉપયોગમાં લીધું નેમાશક્તિ એડિસોલ અમૃત, એ કઈ રીતે લીધું, ત્યારે શું પરિસ્થિતિ હતી, શું તકલીફ હતી, એ જરા જણાવશો. ત્યારે થોડી માંડવી નબળી હતી. બરાબર છે. તે પછી આ ચાલુ કર્યું. હા. તે પછી ઘણો ફેરફાર છે. હવે તમે નેમાશક્તિ ટોટલ કેટલું વાપર્યું આમાં, કઈ રીતે? એકરે 1 કિલો. એકરે 1 કિલોની હિસાબે. અને જે એડિસોલ અમૃત તમે પેલો સ્પ્રે લીધો, એ કેટલા ભાગમાં લીધો ને શું પ્રમાણસર લીધો? એક પંપ પેલો એક સ્પ્રે લીધો. બરાબર. 8 દિવસ અગાઉ. બરાબર. અને તે પછીનો બીજો સ્પ્રે લીધો. બરાબર. હવે 8 દિવસ અગાઉ જે પેલો પંપ તમે લીધો, એ કેટલા ભાગમાં લીધો? એ ખાલી 4 ક્યારામાં. 4 ક્યારા પૂરા. 4 ક્યારા જ ને. 4 ક્યારામાં આપણે લીધો ને આ જ ભાગ વધારે સૌથી નબળો હતો તમારો. હા. અને એમાં માપ શું આપણે રાખ્યું હતું પંપે? 50 અને 25. 25 ml એડિસોલ, 50 ml અમૃત. એ રીતે આપણે એનો પંપ બનાવીને સ્પ્રે કર્યો. તો અત્યારે જે 8 દિવસ ટોટલ આપણે આ 5 ક્યારામાં 4 ક્યારામાં થયા છે. 8 દિવસ થયા છે. અને બાકીના ભાગમાં તમે એનું પરિણામ જોયા પછી આખું પરમ દિવસે છંટકાવ લીધો. આખો છંટકાવ. બરાબર. તો અત્યારે જે 5 ક્યારા આપણે જે સૌથી નબળો ભાગ હતો એમાં ને જે બાજુનો ભાગ જ્યાં અત્યારે 2 દિવસ પહેલા આપણે લીધું, એ બેમાં તમને તફાવત કેવો લાગે છે? શું ફાયદો? જાજો તફાવત લાગે. જાજા તફાવતમાં એટલે લીલોતરી સારી છે, ફૂટ સારી છે, સુયાની બેસવાની ફૂટ સારી છે. હવે આપણને ઉત્પાદનમાં ફાયદો થશે? ઉત્પાદનમાં ફાયદો 100% થશે. બરાબર છે. અને અત્યારે લીલોતરીથી લઈ કુણપ ને બધામાં આપણને એનો તફાવત દેખાઈ રહ્યો છે. બરાબર છે. ને 2 દિવસ અત્યારે ઓલરેડી થઈ ગયા છે જ્યાં આપણે વાપર્યું છે, જ્યાંથી આ છોડ આપણે ઉપાડ્યા, અને જ્યાં નથી અત્યારે 8 દિવસનું છે, તો એમાં સુયાની સંખ્યા વધારે આવશે એવું દેખાય, કારણ કે ફૂટ દેખાય છે સુયાની. બરાબર ને? પેલા ધોયેલ છે ને એમાં લ્યો તો ચાલુ રાખો. આપણે જે આની પેલા છોડ ઉપાડ્યા છે જેને આપણે ધોયા છે, એ બી આપણે જોઈ લઈએ, જેથી આપણને આઈડિયા આવશે કે શું ફરક છે એમાં અને કેટલો ફાયદો મળ્યો. આમાં સેજ ગારો ચોઈટો છે તો આપણને થોડો ખ્યાલ ઓછો આવી રહ્યો છે બીજા ખેડૂત મિત્રોને બતાવવા માટે. તો આપણે એ બી જોઈ લઈએ. 8 દિવસ પહેલા વાપર્યું હતું એ છે. આ 8 દિવસ પહેલાનું છે અને આ હમણાં 2 દિવસ પહેલા જ હજી વાપર્યું છે. એટલે જેમ કે અત્યારે તો આમાં તાજો હજી ઉપયોગ થયો છે, એટલે નથી વાપર્યું. એના જેવી નથી વાપર્યું, મળી ગયું છે ને આમાં હજી નથી, હજી આમાં આવવાની તૈયારી છે. બરાબર છે. તો આવો ફરક ભાઈઓ દેખાય છે. આવો જ પરિણામ તમને બધાને મળે એવી અમે આશા રાખીએ છીએ. સાથે ખેડૂત મિત્રને બી કહીશું, સાહેબ તમે ભલામણ કરી શકો આ વસ્તુ માટે, બીજાને આપણે કરી શકું ને આ વસ્તુનો ઉપયોગ કરાય છે. આપણે નજરે દેખાય છે. એટલે મનસુખભાઈ તમે તો અત્યારે આપણા ડીલર નથી, તમે અમારો માલ વેચી નથી રહ્યા, પણ તમે આજે એક નિરીક્ષણ કરવા આવ્યા છો, તો તમારું શું કેવું છે આ બાબતે? ના જાજો ફરક દેખાય છે બેયમાં. 30% વેરિએશન મિનિમમ આવે ઉત્પાદનમાં. એટલે જો 25 થી 30% વેરિએશન ઉત્પાદનમાં આવતું હોય. પહેલી વાત તો શું છે, આ વસ્તુનો ઉપયોગ કરીને એટલે જે છેલ્લે આ જે વાયર વોર્મ ની જે આવે છે ને અસર, એ આમાં નહીં આવે. ઈ નેમાશક્તિની હિસાબે આપણને વાયર વોર્મ થી લઈ મુંડા થી લઈ પાકટાને સડેલા પોપટા નીકળે ને, નેમાશક્તિ એક વખત નખાઈ ગયો એટલે કામ પૂરું. ઉત્પાદન નો રહે. બરાબર છે. સાહેબ નેમાશક્તિ તમે પહેલી વાર વાપર્યું છે કે? ખૂબ આભાર સાહેબ આપનો કે તમે આવી માહિતી અમારા સુધી પહોંચાડીને અમે બીજા ખેડૂત સુધી પહોંચાડી શક્યા, એની માટે તમારો ખૂબ આભાર.